નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લાના હાસોડમાં પાવરગ્રીડ લાઈન મુદ્દે ખેડૂતો મેદાનમાં. સમાન જમીન સમાન વળતરની માંગ સાથે ખેડૂતોએ કામગીરી અટકાવી. ભરૂચ જિલ્લામાં દીપડાઓની લટારો યથાવત. 5 વર્ષમાં 51 દીપડાઓનું રેસ્ક્યુ કરાયું હોવાના અહેવાલ. ભરૂચના જૂના તવડામાં પણ એક ફાર્મમાંથી દીપડાની લટાનો સીસીટીવી આવ્યો સામે. અંકલેશ્વરના સ્ટ્રીટ લાઇટ વિનાના ગળફોડ બ્રિજ અકસ્માત ઝોન બન્યું. વધુ એક બાઇક ચાલકનો અકસ્માતમાં મોત થયું. ભાજપના પાયાના કાર્યકર અને વર્ષોથી પક્ષને મજબૂત બનાવવામાં યોગદાન આપનાર અરુણાબેન પટેલે આખરે ભાજપને બાય બાય કરી આપનો કેસ ધારણ કર્યો. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં ચૂંટણીઓને લઈને ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થતા 11 એપ્રિલ સુધી નોંધણી થનાર છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખોની જાહેરાત બાદ આજે 6 એપ્રિલથી જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો અને જિલ્લાની 4 નગરપાલિકાઓ અને 132 બેઠકો અને 9 તાલુકા પંચાયત પર 182 બેઠકો માટે ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરી શકશે. નગરપાલિકાના ઉમેદવારી પત્રો મેળવવા અને ભરવા માટે ભરૂચ કલેક્ટર કચેરીના 3જા માળે આવેલી પ્રાંત અધિકારીની કચેરી ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થઈ છે, જે સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની નિયુક્તિ પણ કરવામાં આવી છે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 13 એપ્રિલે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવશે અને જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ રાખવામાં આવી છે. રાજકીય દ્રશ્ય પર નજર કરીએ તો આમ આદમી પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે ભાજપ અને કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો દ્વારા હજુ ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. આગામી દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં ઉમેદવારો પત્રો લેવા અને ભરવા માટે ભારે ગતિવિધિ જોવા મળનાર છે. ભાજપના પાયાના કાર્યકર અને વર્ષોથી પક્ષને મજબૂત બનાવવામાં યોગદાન આપનાર અરુણાબેન પટેલે ભાજપને છોડી આપનો ખેસ ધારણ કર્યો છે. વાગડામાં આયોજિત આપના કાર્યક્રમ દરમિયાન અરુણાબેન પટેલે પક્ષનો ખેસ ધારણ કર્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો પક્ષમાં જોડાયા બાદ તેમણે ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું હતું કે તેઓ વર્ષ 1985થી ભાજપ સાથે સંકળાયેલા રહ્યા હતા અને તાલુકામાં પક્ષને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમ છતાંય વર્તમાન ચૂંટણીમાં સામાન્ય સ્ત્રી માટે સીટ હોવા છતાં તેમને ટિકિટ ન આપતા તેમના મનને ઠેસ પહોંચી હતી. અરુણાબેન પટેલે કહ્યું હતું કે વર્ષોની વફાદારી હોવા છતાં પાર્ટી દ્વારા યોગ્ય માન્યતા ન મળતા તેમણે અંતે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. પક્ષ પલટા બાદ અરુણાબેન પટેલે હવે વાગડા 2ની તાલુકા પંચાયતની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જેમણે ભૂતકાળમાં ભાજપને મજબૂત બનાવ્યું તે જ રીતે હવે આપને વાગડા તાલુકામાં મજબૂત બનાવવા માટેની પૂરી શક્તિ કાર્ય સાથે લગાવશે. વાગરા 2 ના ઉમેદવાર અરુણાબેન સુભાઈ પટેલ આ પાર્ટીમાંથી આજે જોઈન થયું છું અને હું 1985 થી ભાજપમાં હતી અને ભાજપનો ઝંડો લહેરાવનાર પણ હું પોતે જ છું. તાલુકામાં ભાજપને લાવનાર તે છતાં અત્યારે સામાન્ય સ્ત્રી સીટ આવેલી છે, મેં ઉમેદવારી માંગણી કરેલી એટલે મને એ લોકો ટિકિટ આપવાની ના પાડેલી
એના કારણે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલી છું અને આમ આદમી પાર્ટીમાંથી વાગરા 2 માં મારી ઉમેદવારી પણ હું નોંધાવું છું. જે રીતે મેં આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે જેટલી મહેનત કરી છે એટલી મહેનત હું આમ આદમી પાર્ટીને ઊભી કરવા માટે કરીશ. એ બદલ મને આજે જે ઉમેદવારી નોંધવા માટે ઉમેદવાર બનાવ્યો છે એ બદલ હું યાકુબભાઈનો તેમજ દિલીપભાઈનો આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ જિલ્લાના હાંસોટમાં પાવર ગ્રીડ લાઇન મુદ્દે ખેડૂતોએ મેદાનમાં ઉતરી કામગીરી અટકાવી હતી. ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઇલાવ ગામ સહિતના વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરી સામે 100થી વધુ ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. આ કામનું તાત્કાલિક બંધ કરાવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ ન આવતા ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા હતા. ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. વિરોધ વધતા પરિસ્થિતિ તંગ બની હતી, જેને પગલે પોલીસ કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સમાન હકોની વાત કરે છે તો જમીન ગુમાવનાર ખેડૂતોને પણ સમાન અને યોગ્ય વળતર મળવું જોઈએ. તેઓએ વળતર અંગે પારદર્શક નીતિ લાવવા અને યોગ્ય દરે ચૂકવણી કરવાની માંગણી કરી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાં તે જ માપદંડ લાગુ કરવામાં આવતો નથી, કારણ કે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરવાનો ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો છે. આજે 7 એપ્રિલ 2026ના રોજ અહીંયા ઇલાવ મુકામે ઇલાવ અને આજુબાજુના ગામના ખેડૂતો ભેગા થયા છે. એમ તો એવું કહેવાય છે કે ખેડૂત એટલે જગતનો તાત, પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે જગતથી ત્રાસી ગયેલો એટલે ખેડૂત છે. કારણ કે ખેડૂતને કશું જ મળતું નથી, ખેતીમાં પણ નથી મળતું અને એમાંથી પોતાનું આજીવિકા એ જીવન નિર્વાહ કરવા માટેનો પ્રયત્ન સતત ને સતત નિષ્ફળતા જવા છતાં પણ કરતો રહેલો છે. અને તેની અંદર પાછું પર્યા પર પાટું એવું આ વીજ લાઇનનું આવે છે અને તેની અંદર પણ માનનીય કલેક્ટરશ્રી DLBC કરે છે. અને ગુજરાતની અંદર એક રાજ્ય છે તો એક રાજ્યનો એક દરજ્જો હોવો જોઈએ. અમને ખેડૂત એગ્રીકલ્ચરની જંત્રી પ્રમાણે DLBC કરે છે. ઓલરેડી નવસારીની અંદર વાણિજ્ય જંત્રી પ્રમાણે DLBC કરીને એ લોકોને એ ટાવરના અને કોરિડોરના એટલા પૈસા આપવામાં મંજૂર કરવામાં આવ્યા છે. તો એક જ રાજ્યની અંદર તમે જો એક સમાન કોડ દાખલ કરતા હોય તો આ દર કેમ સમાન નહીં? અને અમારા એગ્રીકલ્ચર તમે કરો છો, આ જે ટાવર છે એ ટાવર અહીંયા આવવાથી એની કંઈ પાવર ક્ષમતા ઘટી નથી જવાની. એની પાવર ક્ષમતા જ્યાંથી શરૂ થઈ છે અને જ્યાં પહોંચવાનો છે ત્યાં સુધી એક સરખો જ રહેવાનો છે. તો અમારે સમાન વળતર જોઈએ. અને જમીન, આ જે અમારી જમીન છે, અહીંયાના જે ખેડૂતો છે એ કોઈ મોટા ખેડૂતો નથી, 25-50 વીઘાના ખાતેદાર. અહીંયા જે ખેડૂતો છે માંડ 2 વીઘા કે 3 વીઘાના ખાતેદાર છે. અને આ જગ્યા તમે જોઈ શકો છો કે આ જગ્યાની અંદર એક જ ટાવરની અંદર 1 વીઘો જેવી જમીન આખી સંપાદ પતી જાય છે અને એની નીચે કોઈ પણ પ્રકારનો પાક થવાનો નથી. આજ રોજ 7 એપ્રિલ 2026 હાંસોટ તાલુકાના અલગ અલગ ગામમાંથી બધા ખેડૂતો ભેગા થયા છે. મારી સાથે બધા જે અહીંયા ઉપસ્થિત છે બધા અસરગ્રસ્ત ખેડૂતો છે. અને પાવર ગ્રીડ કંપનીની આ જે દાદાગીરી છે તમે જોઈ રહ્યા છો કે ખેડૂતોના વિરોધ છે, એની જમીનનું વળતર મળતું નથી. ખેડૂતો ટાવર લાઈન આવે છે એના વિરોધી નથી, વિકાસના વિરોધી નથી, કામ વિકાસનું થવું જોઈએ અને એના વિરોધ નથી કરતા અમે. પણ જે રીતે કંપની વળતર આપી રહી છે કે એમાં એક ટી-શર્ટ પણ નથી આવી શકતી, એટલે એટલા વળતરમાં જો ખેડૂત પાસે જમીન માંગતા હોય તો અમારો વિરોધ એનો છે કે એટલા સસ્તા ભાવે જમીન ના મળે. અને જો આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે, અમને એવું કહેવામાં આવે છે વારંવાર કે આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે, પબ્લિક ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ છે, તો અમે જમીન આપીએ છીએ તો બીજી બધી કંપનીઓ ઘણું બધું મટીરિયલ આપે છે, લાઈક કે વાયર છે, જે એંગલો છે, સિમેન્ટ છે, સ્ટીલ છે, એ બધી કંપનીઓ એમના માર્કેટ રેટથી એનું મટીરિયલ સપ્લાય કરે છે. અને ફક્ત ખેડૂત માટે જ આ નિયમ બનાવ્યો છે સરકારે અને કંપનીએ કે આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ કહેવાય એને તમે રોકી ના શકો. અને એ રોકી શકો તો તમને પોલીસ કેસમાં અંદર કરી દેવામાં આવે અથવા તો મારવામાં આવે. એટલે આવી ધમકીઓ પણ કંપની તરફથી મળી રહેલી છે અમને. અંકલેશ્વરમાં સ્ટ્રીટ લાઇટ વિનાના ગળખોલ બ્રિજ પર અંધારપટના કારણે બાઇક ચાલક અકસ્માતનો ભોગ બનતા ઘટના સ્થળે મોત થયું.
અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ મૂકવા માટે તંત્રએ દાખવેલી બેદરકારીના કારણે આશાસ્પદ યુવાને જીવ ગુમાવી દીધો છે. શનિવારે રાત્રિના સમયે પૂરઝડપે પસાર થઈ રહેલા બાઇક ચાલકને અંધારામાં ડિવાઈડર નહીં દેખાતા બાઇક ડિવાઈડર સાથે અથડાતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેના કારણે ગંભીર ઇજાના કારણે યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું. અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બોરભાટા ગામના 23 વર્ષીય સંદીપ રાઠોડ ઘરેથી બાઇક લઈ સુરવાડી બ્રિજ તરફ નીકળ્યો હતો. પોતાની સ્પોટ બાઇક લઈને બ્રિજ પર પસાર થઈ રહ્યો હતો તે વેળા જ પૂર ઝડપે ચાલતી બાઇક પર અચાનક કંટ્રોલ ન રહેતા બાઇક રેલિંગ અને ડિવાઈડર સાથે અથડાઈ જતા તે રોડ ઉપર પટકાયો હતો, જેના કારણે તેનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે મોત થયું હતું. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ આરંભી છે. જોકે સુરવાડી બ્રિજ ઉપર લાઇટો નાખવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. નમસ્કાર મિત્રો, મારું નામ વિપુલ કુમાર મનુપ્રસાદ જાની છે અને હું અંકલેશ્વરના ભરગોદરા ગામનો રહેવાસી છું. અને મારી એક નમ્ર વિનંતી હું તંત્ર સાથે કરવા આજે મેં આવેદનપત્ર આપ્યું છે કે 2021માં 80 કરોડથી ઉપરાંતના ખર્ચે બનેલ ગોલ્ડન બ્રિજ ઉપર આજે આપણો ગડખોલ બ્રિજ ઉપર ટી બ્રિજ બનેલો છે, એના ઉપર વારંવાર અકસ્માત સર્જાય છે. અકસ્માતમાં લોકોના જીવ બી ગયા છે, લગભગ 5 થી 7 લોકોના જીવ ગયેલા છે, બરોબર છે. અને રોજે રોજ અકસ્માત સર્જાય. કાલે રાત્રે પણ એક અકસ્માત તેમાં એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે. હવે તંત્ર જો 80 કરોડથી ઉપરના ખર્ચે જો આ બ્રિજ બનાવી શકતો હોય તો શું થોડા ખર્ચો કરીને સ્ટ્રીટ લાઇટ ના રાખી કે લાઇટના અભાવે સામે આવતા મોટા વાહનોની લાઇટોના કારણે નાના બાઇક સવારો અંજાઈ જાય છે, એના કારણે અકસ્માત સર્જાય છે. વારંવાર અકસ્માત સર્જાવાના કારણે આ જે લોકોના મૃત્યુ થાય છે ખરેખર ખૂબ જ નિંદનીય વાત છે કે એક બાજુ વિકાસની વાતો કરે, વિકાસ જોઈએ, વિકાસ બહુ સારો કરે છે સરકાર, હું માનું છું. એની સામે થોડું આ સ્ટ્રીટ લાઇટનું સામે જોવે, એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે. 7 દિવસની અંદર જો આ કામ ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે હું આમના ઉપવાસ ઉપર એક જગ્યા ઉપર ટી બ્રિજ ઉપર હું બેસીશ એ મેં નક્કી કરેલું છે. ભરૂચ જિલ્લામાં દીપડાઓની લટારો વચ્ચે 5 વર્ષમાં 51 દીપડાઓનું રેસ્ક્યુ કરાયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં માનવ વસ્તીમાં વન્ય પ્રાણી ગણાતા દીપડાઓની લટારો ખેડૂતો અને પશુપાલકો માટે ચિંતાનો વિષય બની ગયો હોય તેમ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના જૂના તવડા ગામની સીમમાં ગત રોજ સાંજે એક ફાર્મની દિવાલ ઉપર દીપડો કૂદકો મારી લટાર મારતો હોય તેવો સીસીટીવી સામે આવતા જ ગ્રામજનોએ ભરૂચ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમે ભરૂચ તાલુકાના જૂના તવડા સહિત કરજણ, કરમાલી, સિંધોદ અને મંગલેશ્વર ગામે દીપડાઓની લટાર હોવાના અહેવાલોના પગલે ભરૂચ ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાઓને પાંજરે પૂરવા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 5 વર્ષના આંકડા ઉપર નજર કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં 9 તાલુકા પૈકી 4 તાલુકાના દીપડાઓના રેસ્ક્યુ થયા છે, જેમાં સૌથી વધુ દીપડાઓનું રેસ્ક્યુ વાલિયામાં 31 દીપડાઓનું રેસ્ક્યુ થયું છે, અંકલેશ્વરમાં 15 અને આમોદમાં 1, જ્યારે ભરૂચ તાલુકામાં 4, આમ 51 દીપડાઓનું 5 વર્ષમાં રેસ્ક્યુ થયું હોવાનું ભરૂચ ફોરેસ્ટ વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. વન્ય પ્રાણી દીપડાઓ આખરે માનવ વસ્તીમાં કેમ પ્રવેશી રહ્યા છે તેનું પ્રાથમિક કારણ એવું પણ માનવામાં આવે છે કે ભરૂચ જિલ્લામાં વન્ય વિસ્તાર ધીરે ધીરે સાંકડો થઈ રહ્યો છે. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારની વાત કરવામાં આવે તો મોટા ભાગના જાડેશ્વર ચોકડીથી સુકલત્રીજ સુધીનો ખેડૂતો ખેતી છોડી પોતાની ખેતીની જમીનો બિલ્ડરોને પધરાવતા નવું ભરૂચ નિર્માણ થઈ રહ્યું છે. સાથે જ આ જ વિસ્તારમાં સુકલતીથી જનોર સુધીના ગામોની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં રેતીનું ચલણ વધુ હોય છે, જેના કારણે લીઝ માફિયાઓના કારણે ડમ્પરોથી ખેતીને નુકસાન થતું હોવાના કારણે ઘણા ખેડૂતોએ પોતાની ખેત છોડીને પણ ઘણા ખેડૂતોએ પોતાના ખેતરો રેતી સ્ટોક માટે લીઝ ધારકોને આપી રહ્યા હોય, જેના કારણે ખેતીનું પ્રમાણ ઘટવાના કારણે પણ વન્ય પ્રાણીઓને અનુકૂળ જગ્યા મળતી નથી. સાથે વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો પણ કરજણના નારેશ્વર સુધી 15થી વધુ ગામોમાં ઊભા પાક જેવા કે શેરડી, કેળ જેવા પાકોની ખેતી થતી અને વન્ય પ્રાણી દીપડા માંદાઓ શિયાળાની સિઝનમાં શેરડી, કેળ જેવા ઊભા પાકોમાં બચ્ચાઓને જન્મ આપતા હોય અને ઉનાળાની સિઝનમાં શેરડીની ઊભા પાકની કાપણી કરવામાં આવતા દીપડાના બચ્ચાઓ છૂટાછવાયા થઈ જતા હોય છે. માનવ વસ્તીમાં દીપડાઓની લટારો પાછળનું એક કારણ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં માંસાહારી ખોરાકનું પ્રમાણ વધ્યું છે. માંસાહારીનો આહાર વધ્યો, જેના કારણે માંસાહારીનો નીકળતો વેસ્ટેજ જે પ્રકારે નિકાલ કરવાનો હોય છે તે પ્રકારે થતો નથી અને જાહેરમાં નિકાલ થતો હોય, જેના કારણે પણ વન્ય પ્રાણી દીપડાઓ માંસાહારીના વેસ્ટેજની દુર્ગંધથી પણ આકર્ષિત થઈને પણ માનવ વસ્તીમાં પ્રવેશતા હોય છે.
ઘણી વખત દીપડાઓ માનવ વસ્તીમાં ઘૂસી આવતા હોય અને પશુપાલકોના ઘર આંગણે બાંધેલા પશુઓનું મારણ કરી શિકાર કરતા હોય છે. જો કે દીપડાઓ પોતાના શિકાર માટે શ્વાન કે અન્ય વન્ય પ્રાણીની શોધમાં હોય છે, પરંતુ તેમાં દીપડાઓએ દોડીને શિકાર કરવો પડે છે. પરંતુ માનવ વસ્તીમાં માંસાહારીના વેસ્ટેજની જાહેરમાં નિકાલ કરતા હોય, જેની દુર્ગંધથી દીપડાઓ આકર્ષિત થઈ માનવ વસ્તીમાં પ્રવેશી ઘર આંગણે બાંધેલા પશુઓનું પણ મારણ કરી પોતાનો શિકાર કરતા હોય. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ ગ્રામજનોમાં પણ જાગૃતિ આવે તે માટે સેમિનાર થકી પણ માંસાહારીના વેસ્ટેજનો જાહેરમાં નિકાલ ન કરવા તથા યોગ્ય રીતે નિકાલ કરવા માટે પણ ભાર મૂકી માર્ગદર્શન આપવામાં આવતું હોવાનું ફોરેસ્ટ વિભાગે કહ્યું હતું. ઝઘડિયાના રતનપોર ગામ નજીક એક હાઈવા ડમ્પરમાં ભયંકર આગ લાગી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રતનપોર ગામ નજીક એક હાઈવા ડમ્પરમાં ભયંકર આગનું તાંડવ સર્જાયું હતું. આગના કારણે ધૂમ ધડાકાના અવાજથી આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો. આગના કારણે ગાડીના ટાયરો ધડાકાભેર ફાટતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આસપાસના લોકોના ભયનો માહોલ પણ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી. જો કે ડમ્પરમાં આગ એટલી ભયંકર હતી કે ટાયર ફાટવાના અવાજથી લોકોના જીવનું જોખમ પણ ઊભું થયું હતું. જો કે લોકોએ જે મળે તે વાસણોથી પાણી ભરીને પણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. ભરૂચમાં ભાજપના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પક્ષના 47મા સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ ઉજવણીનો કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે યોજાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી જનક બગદાણાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી, જેમાં વાગડા ધારાસભ્ય અરુણસિંહ રણા, નીરલ પટેલ, મહેન્દ્રસિંહ વાસદિયા અને જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, વિવિધ મંડળ અને મોરચાના પ્રમુખ, હોદ્દેદારો પણ કાર્યકરો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વક્તા જનક બગદાણા ધારાસભ્ય અરુણસિંહ રણા, નીરલ પટેલે આગેવાનો અને હોદ્દેદારો કાર્યકરોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને વિશ્વની સૌથી મોટી ભાજપ એક પાર્ટી પક્ષ નહીં પરંતુ વિચારધારા પરિવાર હોવાનો ગર્વ પણ વ્યક્ત કર્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે. 6 એપ્રિલ 1980ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં આજે 6 એપ્રિલના દિવસને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ઉજવી રહી છે. એના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં આવ્યા છે. પ્રદેશમાંથી વક્તા તરીકે મને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું. આજે અમે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી લઈ અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીનો જે વાતો છે, જે એની ઇતિહાસ છે, જે જાણવાના મુદ્દાઓ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શા માટે કરવામાં આવી હતી અને પાર્ટીએ શાસનમાં આવ્યા પછી જે નિર્ણયો લીધા એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ. કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે. આવતા નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓ એક સાથે કમર કસીને જ્યારે કામે લાગ્યા હોય, ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્વનો છે. ઇલેક્શનને લઈને કયો ટોપિક પર મુખ્ય વક્તા આપશો? નહીં, આજે તો અમારે ભારતીય જનતા પાર્ટીની જ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના આજના દિવસે જ્યારે થઈ ત્યારથી લઈને આજ સુધી એનો જે ઇતિહાસ રહ્યો છે, એનો જે કાર્યકાળ રહ્યો છે, એના વિશે અમે વાત કરવાના છીએ. જે નેતાઓએ, અમારા નેતાઓએ સમગ્ર જીવન પોતાનું રાષ્ટ્ર માટે ખર્ચી નાખ્યું છે, અનેક નેતાઓએ પોતાની જીવનનું બલિદાન આપ્યું છે, એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ. મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા ભરૂચ દ્વારા સમસ્ત વણકર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થનાર છે. ભરૂચ જિલ્લામાં કાર્યરત મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા ભરૂચ દ્વારા આયોજિત સમસ્ત વણકર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. 19/4/2026ના રોજ ડીએસપી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે. મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા દ્વારા ભરૂચ જિલ્લા વણકર સમાજને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 19મી એપ્રિલ 2026 અને ડીએસપી ગ્રાઉન્ડ ખાતે રાખેલ છે. તો આ સમયે, આ પ્રસંગે હું ખાસ કરીને તમામ યુવાનો અને તમામ યુવાઓને વિનંતી કરું છું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ભાગ લે અને
સમાજની એકતા બતાવે, સાથે સાથે આપણે સૌ વણકર સમાજના ભાઈઓ બહેનો પણ એકત્ર થઈએ અને સમાજ એક પ્રગતિના પંથે જાય એવી આપણે શુભેચ્છા પાઠવવાની છે. અને ખાસ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એ આ પ્રથમવાર થઈ રહેલું છે. આવનાર સમયની અંદર આપણે વધુ ને વધુ આવા કાર્યક્રમો આપીએ અને ક્રિકેટ પ્રત્યે યુવાનોને કોઈક સ્થાન મળે એવી એક એકેડેમી ઊભી કરીએ આપણે, એવી આપણી તમન્ના છે. તો ખાસ કરીને મારા તમામ વણકર સમાજના યુવાનોને અપીલ છે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લે અને જે ભાગ નથી લેવાવાળા તે એક દર્શક બનીને પણ આવે અને એકતા બતાવે એવી ખાસ વિનંતી. વાગડના વિછિયાદ માર્ગ ઉપર નીલગાય આડે આવી જતા અકસ્માત સર્જાતા 2 લોકોની ગંભીર ઇજાઓ થઈ હતી. વાગરા તાલુકાના વિછિયાદ માર્ગ ઉપર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં અચાનક રસ્તા ઉપર આવી ચડેલી નીલગાયને કારણે 2 બાઇક સવાર શ્રમિકોને ગંભીર અકસ્માત નડ્યો છે. કેપી સોલાર ગ્રુપના 2 શ્રમિકો પોતાના દૈનિક જરૂરિયાતો માટે વાગરા તરફ બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન જ કેનાલ નજીકના વિસ્તારમાં અચાનક સામે આવેલી નીલગાય સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને શ્રમિકો ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા, જેના પરિણામે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. સ્થાનિક લોકોને માનવતા દાખવીને ત્વરિત મદદ કરી હતી. બંનેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ એક શ્રમિકની ગંભીર સ્થિતિ જોતા તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના હાંસોડમાં પાવરગ્રીડ લાઈન મુદ્દે ખેડૂતો મેદાનમાં. સમાન જમીન સમાન વળતરની માંગ સાથે ખેડૂતોએ કામગીરી અટકાવી. ભરૂચ જિલ્લામાં દીપડાઓની લટારો યથાવત. 5 વર્ષમાં 51 દીપડાઓનું રેસ્ક્યુ કરાયું હોવાના અહેવાલ. ભરૂચના જૂના તવડામાં પણ એક ફાર્મમાંથી દીપડાની લટાનો સીસીટીવી આવ્યો સામે. અંકલેશ્વરના સ્ટ્રીટ લાઇટ વિનાના ગળખોલ બ્રિજ અકસ્માત ઝોન બન્યું. વધુ એક બાઇક ચાલકનું અકસ્માતમાં મોત થયું. ભાજપના પાયાના કાર્યકર અને વર્ષોથી પક્ષને મજબૂત બનાવવામાં યોગદાન આપનાર અરુણાબેન પટેલે આખરે ભાજપને બાય કરી આપનો કેસ ધારણ કર્યો. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.